રાજકોટની અંદર રાજનગર આવાસના લોકો એકત્રિત થયા હોવાની અત્યારે માહિતી પ્રકાશમાં આવી રહી છે। આવાસ યોજનાના લોકો એક જગ્યા પર એકત્રિત થયા અને સૂત્રોચ્ચાર કર્યા, જેમાં મ્યુનિસિપલ કમિશનરના બંગલા નજીક આ તમામ લોકો ભેગા થયા હતા અને ત્યારબાદ ત્યાં તેમના દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। જર્જરિત આવાસ હોવાથી નળ કનેક્શન ત્યાં કાપી નાખવામાં આવ્યા છે। જર્જરિત મકાનો ખાલી કરાવવાની મુદ્દત વધારવાની માંગ ત્યાંના રહીશો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને તે માંગને લઈ અને તેઓ મ્યુનિસિપલ કમિશનરના બંગલા નજીક પહોંચ્યા હતા અને ત્યાં તેમના દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। મહિનાથી બે મહિનામાં બે વખત નોટિસ આપી ગયા અને એમને એમ કીધું અમને નોટિસની કાંઈ ખબર પડતી નથી। તો અમે પૂછ્યું એ લોકોને કે આનું શું કરું, તો કે ખાલે કરીને વયા જાઓ, બરોબર, નકર તમારા ખર્ચે રિપેરિંગ કરાવો, કામ રિપેરિંગ થાય એવું છે જ નહીં આ કણ, બરોબર। તો અમારે આમ 25 વર્ષ છે, 25મું હાલે છે આ વર્ષ, બરોબર। 15 વર્ષમાં તો એ પડવા માંડી હતી બિલ્ડિંગો આખી।